વડોદરા શહેરમાં પોલીસ દ્વારા 67 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો। વડોદરા શહેર પોલીસ દ્વારા પકડવામાં આવતા વિદેશી દારૂના કેટલાક જથ્થાનો નાશ કરવામાં આવ્યો। વડોદરા નજીક ચીખોદરાના ખુલ્લા મેદાનમાં 33,850 જેટલી દારૂની બોટલો ગોઠવી તેના પર બુલડોઝર ચલાવી આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ નાશ કરાયેલા વિદેશી દારૂની કિંમત અંદાજે 67 લાખ હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેર પોલીસના નાયબ પોલીસ કમિશનર ઝોન 2ના તાબા હેઠળના રાવપુરા, નવાપુરા, જેપી, અકોટા, ગોત્રી અને અટલાદરામાં છેલ્લા 3 વર્ષમાં 288 દારૂના કેસ થયા હતા, જે દારૂ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। આજે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જેપી પોલીસ સ્ટેશનના ગયા 3 વર્ષના કુલ 288 જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 67 લાખ રૂપિયા જેટલી થાય છે અને ટોટલ 33,852 જેટલી દારૂની બોટલો છે। આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે। તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે। દારૂ નાશ કરવામાં આવ્યો છે કેટલા મુદ્દામાં છે અને કયા પોલીસ ઝોન 2 ડીસીપી સાહેબે જણાવ્યું એ પ્રમાણે ઝોન 2 હેઠળ આવતા અલગ અલગ ગોત્રી, અટલાદરા વગેરે પોલીસ સ્ટેશનના જુદા જુદા સમયે જપ્ત કરાયેલો મુદ્દામાલ કોર્ટના આદેશને આધીન રહીને નિયમ અનુસાર મુદ્દામાલ નાશની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે।